નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું બધા મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, હું યજ્ઞેશ ડોબરિયા, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 6 નો એક ટોપિક જે પરીક્ષામાં અવારનવાર 3 માર્ક્સ અને 5 માર્ક્સમાં પૂછાતો હોય છે. બરાબર છે? તો વધુ સમય ન બગાડતા ટોપિકની શરૂઆત કરીએ. ટોપિકનું નામ છે કંપનીના પ્રકારો, ટાઈપ્સ ઓફ કંપનીઝ. તો કંપનીના પ્રકારો કયા કયા છે એની આપણે વાત કરવાના છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે. કંપનીના ટોટલ 4 રીતે પ્રકારો પાડ્યા છે. પેલું ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, બીજું સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો, ત્રીજું વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો, કે ભાઈ કંપની ઉપર કોનું વર્ચસ્વ છે એ પ્રમાણે કંપનીના પ્રકારો, અને ચોથું નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. એમાં સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો છે, એમાં 3 ભાગ પડશે: જાહેર કંપની, ખાનગી કંપની, એક વ્યક્તિની કંપની. અને જાહેર ખાનગી કંપની છે એમાં પાછું શેરમૂડીથી મર્યાદિત, બાહેંધરીથી મર્યાદિત અને અમર્યાદિત, આ 3 પ્રકાર પડે છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. આપણે શરૂઆત કરીએ કે ભાઈ સૌથી પહેલા આપણે કંપનીના પ્રકારોમાં લેવાના છીએ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, જેને આપણે સ્ટેચ્યુટરી કંપની તરીકે પણ ઓળખીએ છીએ. તો ભાઈ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કોને કહેવાય? તો અહીંયા વ્યાખ્યા આપી છે: સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા જે કંપનીઓ અસ્તિત્વમાં આવી છે એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓ કહી શકાય. મતલબ આ કંપનીઓ છે એની સ્થાપના કંપની ધારા અન્વયે નહીં, પરંતુ સંસદ કે વિધાનસભામાં કોઈ ખાસ કાયદો પસાર કરવામાં આવ્યો હોય અને ખાસ કાયદા અન્વયે આ કંપનીની સ્થાપના કરવામાં આવી હોય. ફોર એક્ઝામ્પલ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે આરબીઆઈ કહીએ છીએ, આપણી મધ્યસ્થ બેંક. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એલઆઈસી છે, પછી એલઆઈસી છે, પછી ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે. બરાબર, આ બધા કેવા છે કે જેની સ્થાપના સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા થઈ છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, આ બધા સંસદ કે વિધાનસભામાં એક ખાસ કાયદો પસાર થાય કે ભાઈ આપણે રિઝર્વ બેંક છે, રિઝર્વ બેંકની સ્થાપના કરવાની છે, અને એ કાયદો સંસદ કે વિધાનસભામાં પસાર કરવામાં આવીને એના દ્વારા રિઝર્વ બેંકની સ્થાપના થઈ. તો એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓ કહેવાય છે. ઓકે, તો એલઆઈસી છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, ક્રૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ બધી છે એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓ છે. આગળ વધીએ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. જો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો, એમાં 2 ભાગ પાડ્યા છે. એક તો જાહેર કંપની અને બીજું ખાનગી કંપની. તો જાહેર કંપની કોને કહેવાય, ખાનગી કંપની કોને કહેવાય, એ તમે બધા હવે બહુ સારી રીતે જાણો છો, કારણ કે ધોરણ 10માં આવું કંઈક ભણીને આવતા હતા, ધોરણ 11માં આવ્યા છો. એટલે જાહેર કંપની કોને કહેવાય? જો આપણે બહુ સિમ્પલ વ્યાખ્યા આપી છે કે ભાઈ કંપની ધારા અનુસાર, આપણો જે કંપની ધારો હમણાં લેટેસ્ટ કયો છે તો કે 2013, લેટેસ્ટ કંપની ધારો 2013 છે ને. તો કંપની ધારા 2013 અનુસાર જે કંપની ખાનગી નથી તે જાહેર છે, મતલબ ખાનગી સિવાયની તમામ કંપનીઓ જાહેર છે. તો જાહેર કંપનીમાં જો યાદ રાખજો, ઓછામાં ઓછા 7 સભ્યો, મિનિમમ 7 સભ્યો હોવા જોઈએ, અને વધુમાં વધુ ઇન્ફિનિટિવ, કોઈ નિયંત્રણ નથી. વધુમાં વધુ ગમે એટલા સભ્યો હોઈ શકે, પણ ઓછામાં ઓછા 7 સભ્યો તો હોવા જ જોઈએ. આ પ્રશ્ન પરીક્ષામાં આપને અવારનવાર પૂછાય છે, તો મગજમાં ફિટ કરી લેવાનો છે, સેટ કરી લેવાનો છે કે ભાઈ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે. તો ભાઈ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 7. અને વધુમાં વધુ તો કોઈ નિયંત્રણ નથી, ઇન્ફિનિટિવ કોઈ નિયંત્રણ હોતું નથી. બીજું, જાહેર કંપની છે એનો એક મહત્વનું લક્ષણ એ છે કે ભાઈ શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે, અને શેરની ફેરબદલી ઉપર એ નિયંત્રણ નથી. જોજો, 2 વસ્તુ કીધી. પહેલી વસ્તુ કે ભાઈ શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે. કઈ કંપની? જાહેર કંપની. બીજું, જાહેર કંપનીના શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ નથી, મતલબ કોઈ વ્યક્તિ જાહેર કંપનીના શેર ખરીદે છે, હવે એને એમ થાય છે કે મને બહુ સારો એવો ભાવ મળ્યો છે, તો એ શેર કોઈને વેચી શકે છે, એ વ્યક્તિ અન્ય કોઈને વેચી શકે છે, એ અન્ય કોઈને વેચી શકે છે. આમ શેરની ફેરબદલી ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી, કોઈ નિયંત્રણ નથી.
તો જાહેર કંપનીના સભ્યોની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે, યાદ રાખજો. આ વસ્તુ એવી છે એકદમ શોર્ટકટ ટ્રીક છે. એક વસ્તુ જાહેર આવડ્યું એટલે ખાનગી આખે આખું આવડી જશે. ઓકે, જાહેર કંપનીના સભ્યોની દ્રષ્ટિએ 3 પ્રકાર છે. જાહેર કંપનીના સભ્યોની દ્રષ્ટિએ 3 પ્રકારની વાત કરીએ પહેલાં વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે તમે જે આ ડેમો લેક્ચર જોઈ રહ્યા છો તો વિદ્યાકુલમાં ધોરણ 11ના પેડ કોર્સ પણ ચાલુ થઈ ગયા છે અને પેડ કોર્સમાં એડમિશન લેવા માટે બહુ નોર્મલ ફી રાખી છે કે જે ફી તમે વિચારી પણ ન હોય કે ભાઈ આટલી ઓછી ફીમાં આપને પેડ કોર્સ કરાવવામાં આવશે. એટલી નોર્મલ ફી છે અને એ પેડ કોર્સમાં જોડાવા માટેનો એક હેલ્પલાઇન નંબર તમારી સ્ક્રીન પર તમને દેખાય છે 992445 આ નંબર પર ફોન કરી તમે પેડ કોર્સમાં જોડાઈ શકો છો. તો ભાઈ જલ્દી ફટાફટ જોડાઈ જાઓ જેથી તમારી અભ્યાસની ગાડી પૂર ઝડપથી ચાલી શકે. ચાલો તો આગળ વધીએ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જાહેર કંપનીના 3 પ્રકાર કીધા. પેલું શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી. આપણે હું કીધું શેર મૂડીથી મર્યાદિત, મતલબ અહીંયા કંપનીના સભ્યોની જવાબદારી કેટલી? તો એને ખરીદેલા શેરની દાર્શનિક કંપની, દાર્શનિક કિંમત એટલે કે ફેસ વેલ્યુ. દાર્શનિક કિંમત એટલે હું ફેસ વેલ્યુ, જોજો દાર્શનિક કિંમત કહેવાય. ચોપડે કિંમત પણ આપણે એને કહી શકીએ. ઘણીવાર કેવું થાય શેરની ઓરિજિનલ ચોપડે કિંમત 10 હોય પરંતુ એ 90 રૂપિયા પ્રીમિયમે બહાર પાડવામાં આવ્યો હોય એટલે કે એની બજાર કિંમત કેટલી હોય? 100 રૂપિયા હોય. આ રીતનું પણ બનતું હોય છે. તો અહીંયા દાર્શનિક કિંમત જોજો, યાદ રાખજો. શું કીધું છે? શેરની દાર્શનિક કિંમત પૂરતી મર્યાદિત છે. દાખલા તરીકે મેં 5000 રૂપિયાના શેર ખરીદ્યા તો મારી જવાબદારી 5000 પૂરતી મર્યાદિત, એનાથી વધારે નહીં. જો કદાચ કંપની ફડચામાં ડૂબી જાય તો મારા 5000 રૂપિયાના શેર મેં ખરીદેલા છે એટલી રકમ જાય. બીજું કાંઈ મારે ઘરની રકમ ચૂકવવી ના પડે, મારે અંગત રૂપિયા ન ચૂકવવા પડે. આને કહેવાય શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. અને આવી શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય એના નામના છેડે લિમિટેડ લખાય. જાહેર કંપની છે એટલે લિમિટેડ લખાય, ખાનગી કંપની હોત તો પ્રાઇવેટ લિમિટેડ લખાય. બીજું બાહેંધરી, બાહેંધરી મતલબ ગેરંટી. તો બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. આ કંપની કોને કહેવાય? જ્યારે કંપનીના સભ્યોની જવાબદારી તેને આપેલી બાહેંધરીની રકમ પૂરતી મર્યાદિત હોય. બરાબર? જવાબદારી કેટલી? જેટલી બાહેંધરી આપી છે, જેટલી બાહેંધરી રકમ આપી છે એટલી એની મર્યાદિત એની જવાબદારી છે. એટલે કે વિસર્જનના સંજોગોમાં આપેલી બાહેંધરીની રકમ ચૂકવવી પડે. દાખલા તરીકે મેં કોઈ કંપનીના શેર ખરીદ્યા અને કંપની બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે. મેં એને બાહેંધરી આપી કે ઇનકેસ કંપની ફડચામાં જશે તો ભલે મારી પાસે 5000 રૂપિયાના શેર છે પણ હું રૂપિયા 20000 ચૂકવવાનું વચન આપું છું, બાહેંધરી આપું છું. મતલબ મેં કેટલી બાહેંધરી આપી છે? 20000 રૂપિયાની બાહેંધરી આપી છે. તો એનો મતલબ એવો થયો મારી જવાબદારી 20000 રૂપિયાની છે. ઇન કેસ કંપનીનું વિસર્જન થાય, કંપની ફડચામાં જાય, કંપની દેવામાં ડૂબી જાય તો મેં જે બાહેંધરીની રકમ, જેટલી બાહેંધરી આપી છે એટલી રકમ મારે ચૂકવવાની રહેશે. મેં 20000ની બાહેંધરી આપી છે તો મારે કંપનીને 20000 રૂપિયા બાહેંધરીની રકમના હતા એ ચૂકવવા પડશે. અને કહેવાય બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો આ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં ડિફરન્સ એટલો છે કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં જેટલા રૂપિયાના શેર ખરીદાય એટલી તમારી જવાબદારી. 10000ના શેર ખરીદો તો એટલા, 15000ના ખરીદો તો એટલા. અને બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં જેટલી બાહેંધરી આપી હોય, જેટલી રકમની બાહેંધરી આપી હોય એટલી રકમ તમારે વિસર્જન વખતે ચૂકવવાની થશે. 50000ની બાહેંધરી આપી હોય તો 50000 ચૂકવવાના, 1 લાખ રૂપિયાની બાહેંધરી આપી હોય તો 1 લાખ ચૂકવવાના હોય છે. ઓકે. ત્રીજું અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અને અમર્યાદિત જવાબદારી કોને કહેવાય એના વિશે અગાઉ આપણે બહુ ડિટેલમાં પેડ કોર્સમાં અને તમારા ડેમો લેક્ચરમાં તે આપણે ડિસ્કસ કરી ગયા છે. વિડીયો ન જોયો તો એ પણ જોઈ લેજો. અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો અમર્યાદિત જવાબદારીવાળી કંપની કોને કહેવાય? અહીંયા સભ્યોની જવાબદારી અમર્યાદિત છે. એટલે કે કંપનીની મિલકત કરતાં કંપનીનું દેવું વધી જાય ને તો સભ્યોએ અંગત મિલકતમાંથી દેવું ચૂકવવું પડે. સમજાણું? એટલે કે વિસર્જનના સંજોગોમાં કંપનીના સભ્યોએ અંગત મિલકતમાંથી હિસ્સો આપવો પડે. દાખલા તરીકે કોઈ કંપની છે એમાં 500 સભ્યો છે, 500 સભ્યો છે. કંપની દેવામાં ડૂબી ગઈ, ફડચામાં ગઈ, કંપનીનું વિસર્જન કરવું પડે એમ છે. હવે કંપનીનું વિસર્જન કર્યું, કંપનીની બધી જ મિલકત વેચી નાખી, 300 કરોડ રૂપિયાની મિલકત થઈ. સામે દેવું કંપનીનું 360 કરોડનું છે. મતલબ કંપનીની મિલકત કરતાં દેવું વધારે છે.
કંપનીની મિલકત 300 કરોડની છે, સામે દેવું 360 કરોડનું છે, તો મિલકત કરતાં દેવું વધી ગયું છે, તો સભ્યોએ વધારાના જે આ 60 કરોડ રૂપિયા છે, બરાબર, મિલકત વેચતા 300 તો આવ્યા છે, દેવું 360 કરોડનું છે, મતલબ વધારાના જે 60 કરોડનું દેવું છે એ સભ્યોએ પોતાની અંગત મિલકત, પોતાની પર્સનલ મિલકત વેચીને પણ ચૂકવવું પડશે, પોતાની અંગત મિલકતમાંથી હિસ્સો આપવો પડશે. સમજાણું? મતલબ અહીંયા સભ્યો અંગત રીતે જવાબદાર છે, એને પોતાની અંગત મિલકત વેચવી પડશે. અગાઉના 2 પ્રકારમાં એવું હતું નહીં. ખાનગી કંપની, જાહેર કંપનીમાં થોડા ઘણા મોડિફિકેશન કરો એટલે ખાનગી કંપનીનું આવી જાય. ખાનગી કંપની કોને કહેવાય? જેની સભ્ય સંખ્યા મિનિમમ 2 હોય, ઓછામાં ઓછી 2 ને વધુમાં વધુ 200. જો જાહેરમાં શું હતું? ઓછામાં ઓછી 7, વધુમાં વધુ અમર્યાદિત. અહીંયા શું છે? સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 છે, વધુમાં વધુ 200 છે. બીજું, જાહેર કંપનીના શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ નહોતા. અહીંયા ખાનગી કંપનીની શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. ત્રીજું, જાહેર કંપની છે, જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકે, ખાનગી કંપની આમંત્રણ આપી શકતી નથી. આટલો ફરક છે. ઓકે. સભ્ય સંખ્યા પહેલામાં 7 અને અમર્યાદિત હતી, અહીંયા 2 અને 200 છે. શેરની ફેરબદલી પર નિયંત્રણ જાહેરમાં નથી, ખાનગીમાં છે. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ જાહેર કંપની આપી શકે, ખાનગી આપી ન શકે. જવાબદારીની દ્રષ્ટિએ જોવા જાવ તો ખાનગી કંપનીના 3 પ્રકાર છે. પેલું મર્યાદિત જવાબદારીવાળી કંપની, બરાબર, એમાં સેમ પહેલાં જેવું ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી મર્યાદિત, પણ પહેલાં નામને છેડે લિમિટેડ લાગતું હતું. જાહેર કંપનીમાં નામને છેડે લિમિટેડ લાગે, અહીંયા નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ લાગે. પ્રાઇવેટ લિમિટેડ એટલા માટે કારણ કે ખાનગી કંપની છે. સમજાણું? આટલો જ ચેન્જ છે મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં. બીજું, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં એક જ ચેન્જ છે. અહીંયા તે સભ્યોની જવાબદારી બાહેંધરી આપી હોય એટલી મર્યાદિત. દાખલા તરીકે મેં 25,000ની બાહેંધરી આપી, તો કંપનીના વિસર્જન વખતે મારે 25,000 જેટલી મેં ગેરંટી આપી છે, જેટલી રકમ ચૂકવાની મેં ગેરંટી આપી, એટલા રૂપિયા મારે આપી દેવાના, મારી જવાબદારી પૂરી. બરાબર. પણ બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એની નામની પાછળ પ્રાઇવેટ શબ્દ લાગે છે. એક વસ્તુ યાદ રાખજો, કયો શબ્દ લાગે છે? પ્રાઇવેટ શબ્દ લાગે છે. ત્રીજું, અમર્યાદિત જવાબદારીવાળી કંપની, સેમ વસ્તુ, મિલકત કરતાં દેવું વધી જાય તો સભ્યોએ અંગત મિલકતમાંથી તે દેવું ચૂકવવું પડે અને નામના છેડે પ્રાઇવેટ લખવું પડે છે. ઓકે, ક્લિયર? આમ જાહેર કંપની અને ખાનગી કંપનીમાં કોઈ ફરક નથી પડતો. એક વ્યક્તિની કંપની કોને કહેવાય? તો કે જેમાં સભ્ય તરીકે એક જ વ્યક્તિ હોય, એક જ સભ્ય. ટૂંકમાં આપણે જોવા જઈએ તો પૂરેપૂરું મૂડીરોકાણ એ વ્યક્તિનું હોય, અથવા તમામ 100% શેર એક જ વ્યક્તિ પાસે હોય, એને કહેવાય એક વ્યક્તિની કંપની. તો એક વ્યક્તિની કંપનીમાં, બરાબર છે, સંચાલક હોય તેવા સભ્ય સાથે કરાર થઈ શકે છે. એક વ્યક્તિની કંપની છે, એમાં જે વ્યક્તિ સંચાલક હોય એવા એક જ સભ્ય સાથે કરાર કરી શકો, કારણ કે એ એક જ સભ્ય એવો છે કે એ સભ્ય છે એ જ સંચાલક છે. બરાબર છે. બાકી જનરલી કંપનીઓમાં કેવું થાય? સભ્યો અને સંચાલક અલગ અલગ હોય. સભ્યોમાંથી જ તે સંચાલકોની ચૂંટણી થતી હોય. દાખલા તરીકે કોઈ કંપનીમાં 50,000 સભ્યો છે કે 1 લાખ સભ્યો છે, તો 1 લાખ સભ્યોમાંથી 5-10 સંચાલકોની ચૂંટણી થતી હોય. બરાબર છે. અને અહીંયા તો કેવું છે? એક જ સભ્ય છે અને એ જ કંપનીનો સંચાલક હશે, તો કંપનીનો સંચાલક હોય ને એવા એક જ સભ્ય હારે કરાર કરી શકાય. બાકીના કોઈ સભ્ય હોય કદાચ, બરાબર, એના ફેમિલી મેમ્બર હોય, તેની સાથે કરાર ન થાય. સંચાલક તરીકે જે સભ્ય હોય એની સાથે જ કરાર કરી શકાય. ઓકે. એક વ્યક્તિની કંપનીમાં જે સભ્યો છે, જે એક સંચાલક છે, એની લેખિત સંમતિ હોય તો જ કરાર થાય, બાકી ન થાય. કંપનીની જ્યારે એક વ્યક્તિની કંપનીની નોંધણી થાય ત્યારે આવેદનપત્ર અને નિયમનપત્ર રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે. જેમ નોર્મલ કંપનીમાં આપણે આવેદનપત્ર અને નિયમનપત્ર રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરીએ છીએ, એમ એક વ્યક્તિની કંપનીમાં પણ આવેદનપત્ર અને નિયમનપત્ર રજિસ્ટ્રાર એટલે તમને બધાને ખબર હશે, રજિસ્ટ્રાર એટલે નોંધણી અધિકારી. બરાબર. રજિસ્ટ્રાર એટલે શું? નોંધણી
અધિકારી. અમુક સ્ટુડન્ટ મને પૂછતા હોય કે સાહેબ આ રજિસ્ટર સમક્ષ, તો રજિસ્ટર બોલે? રજિસ્ટર નહીં, રજિસ્ટ્રાર. રજિસ્ટ્રાર મતલબ નોંધણી અધિકારી, જે કંપનીની નોંધણી કરતો હોય છે. એની સામે તમારે આવેદનપત્ર, નિયમનપત્ર રજૂ કરવા પડે. હવે અત્યારે 2013 કંપની ધારો હાલે છે. એની પહેલાં તો કંપની ધારો 1956. તો એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956નો કંપની ધારો હતો એમાં નહોતી, બરાબર. પણ 2013નો જે કંપની ધારો છે કે જેનો અમલ 1 એપ્રિલ 2014થી ચાલુ થયો, એ અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. મતલબ એક વ્યક્તિના કંપનીની સ્થાપનાની જોગવાઈ 2013ના કંપની ધારામાં છે, જે 1956ના કંપની ધારામાં નહોતી. ઓકે. બીજું, વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. તો વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકાર આપણે જોયું જ છે. પેલું સરકારી કંપની. તો સરકારી કંપની કોને કહેવાય? જોજો, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી, જોજો ભરપાઈ થયેલી મૂડીની વાત કરી છે. ભરપાઈ થયેલી મૂડી, મંગાવેલી મૂડી ને પછી સત્તાવાર મૂડીને, આ બધું એસપીમાં તમે ભણેલા જ છો ને ભણશો. ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કાં તો કેન્દ્ર સરકાર પાસે હોય, કાં તો રાજ્ય સરકાર પાસે હોય, કાં તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પાસે હોય, એટલે કે એકથી વધુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે હોય, બરાબર. ટૂંકમાં કોઈ પણ સરકાર પાસે હોય એને કહેવાય સરકારી કંપની. દાખલા તરીકે કોઈ કંપનીમાં 100% મૂડીરોકાણ કેન્દ્ર સરકારનું હોય તો એ પણ સરકારી કંપની. 100% મૂડીરોકાણ રાજ્ય સરકારનું હોય તો પણ એને સરકારી કંપની કહેવાય. કોઈ કંપની એવી છે એમાં 25% મૂડીરોકાણ ગુજરાતનું છે, 20% રાજસ્થાનનું છે, બરાબર છે, 5% મહારાષ્ટ્રનું છે, બરાબર, અને 50% મૂડીરોકાણ છે એ કેન્દ્ર સરકારનું છે, તો આને પણ સરકારી કંપની કહેવાય. સમજાય છે? કોઈ એક કે કરતાં વધુ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ખાલી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા બંને, ટૂંકમાં સરકારની મૂડી હોય 51% કરતાં વધારે મૂડી, તો એને કહેવાય સરકારી કંપની. ફોર એક્ઝામ્પલ, અશોકા હોટલ્સ લિમિટેડ, ભેલ. ભેલ એટલે ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ, ભેલ. સેલ એટલે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ગેલ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, MTNL મહાનગર ટેલિફોન નિગમ, BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ. આ બધી સરકારી કંપનીઓ કહેવાય. શાસક કંપની બહુ મસ્ત ટોપિક, મજા આવે એવો. શાસકને ગૌણમાં તમે બહુ અટવાવશો. જ્યારે કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધારે શેર ધરાવતી હોય, કોઈ એક કંપની બીજી કંપનીના કેટલા શેર ધરાવતી હોય? 50% કરતાં વધુ શેર ધરાવતી હોય, મતલબ અડધાથી વધારે શેર ધરાવતી હોય, એટલે બહુમતી કોઈ એક કંપનીની હોય અને બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર ધરાવતી હોય તો એને શાસક કંપની કહેવાય. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લઉં કે વોડાફોન છે અને આઈડિયા છે. તો વોડાફોન કંપની આઈડિયામાં દાખલા તરીકે 55%નો હિસ્સો ધરાવતી હોય, બરાબર, 55%નો, તો 51% કરતાં વધુ હિસ્સો થયો. એનો મતલબ એવો થયો કે આઈડિયાના બહુમતી શેર કોની પાસે છે? વોડાફોન પાસે છે. તો આઈડિયાના બહુમતી શેર, બહુમતી એટલે કે અડધાથી વધારે શેર વોડાફોન પાસે છે, તો બહુમતી સંચાલકોની નિમણૂક પણ કોણ કરશે? વોડાફોન જ કરશે. બહુમતી સંચાલકો એટલે કે વધારે સંચાલકો. દાખલા તરીકે કંપનીના 10 સંચાલકો હોય તો 10માંથી 6 સંચાલકોની નિમણૂક તો વોડાફોન જ કરશે, કારણ કે એની પાસે 55% શેર છે. તો અહીંયા વોડાફોન છે એને શાસક કંપની કહેવામાં આવે છે, કારણ કે એ આઈડિયા કંપનીના 55% કરતાં વધુ શેર ધરાવે છે અને બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો એની પાસે અધિકાર છે, એટલે શાસક કંપની. અને ગૌણ કંપની એનાથી ઊંધું. ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની પાસે હોય અને બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો હક પણ કોની પાસે હોય? શાસક કંપની. તો એને ગૌણ કંપની કહેવાય. તો અહીંયા આપણા એક્ઝામ્પલમાં વોડાફોન છે એ શાસક કંપની કહેવાય અને આઈડિયા છે એ ગૌણ કંપની કહેવાય, કારણ કે એના 50% કરતાં વધુ શેર શાસક કંપની પાસે છે, બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો હક પણ શાસક કંપની એટલે કે વોડાફોન પાસે છે, એટલે કે એને શાસક કંપની અને ગૌણ કંપની કહેવામાં આવે. પછી આગળ જોઈએ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના. તો ભારતીય કંપની કોને કહેવાય?
તો જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય, કંપની ધારા હેઠળ કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા હેઠળ, તો એ ભારતીય કંપની છે. પછી ભારતીય કંપનીમાં એ પ્રાઇવેટ હોય, સરકારી હોય કે XYZ કોઈ પણ હોય, પણ નોંધણી અને સ્થાપના ભારતમાં થઈ છે તો એ ભારતીય કંપની. જેની નોંધણી ભારતની બહાર થઈ હોય પણ અને રજિસ્ટર ઓફિસ એ ભારતની બહાર જ હોય, ખાલી ધંધો જ ભારતમાં કરતી હોય, તેને વિદેશી કંપની કહેવાય. ફોર એક્ઝામ્પલ મેકડી છે, પેપ્સી છે, એની નોંધણી વિદેશમાં થઈ છે, રજિસ્ટર ઓફિસ પણ વિદેશમાં છે, ખાલી ધંધો આપણે ભારતમાં કરે છે, તો એ આપણા માટે કઈ કંપની બની જાય છે? વિદેશી કંપની બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ, આ લેક્ચરમાં આટલું જ જોઈશું. જો ગમ્યું હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.